શહેરના મોતી તળાવ વિસ્તારમાં મોડી રાત્રિના સમયે એક યુવાન ઉપર 4 શખ્સોએ જીવલેણ હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં શેરી નંબર 4 માં એક યુવક ઉપર 4 ઈસમોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો। બનાવમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ શેરી નંબર 4 માં અજય ધીરુભાઈ ચૌહાણ નામના યુવક ઉપર 4 જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો। યુવકની સાથે જ રહેતા 4 ઈસમોએ કોઈ કારણોસર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી અજય ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બનાવના પગલે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। ઘટનાના પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। અજયભાઈ મોતી તરફ ના મેં બેઠા હતો હું ખાલી ને 4 જણા આયા એને પપ્પાની બધા 4 આગળ તો છરી હતી મારવા મળી લેવા દેવા ગંદ મને વિજય મહેશભાઈ ગોયલ વિશાલ ચીમન મહેશભાઈ ખુદ એના પપ્પા ના નહીં ખાલી બેઠો હતો ને મેં કીધું પૈસા નથી મારી આગળ કરે વેતના શરતના કાઢી હતી પૈસા દેવા નતા મારે એને 5000 રૂપિયા આ મેચ પૂરી થઈ ને તારે દેવાના હતા એ પહેલા। તમારું નામ? ભારતીબેન। કયા એરિયામાંથી આવો? 5 નંબરની શેરી મોતી તળાવ। શું બનાવ બન્યો? હવે અહીંયા રાતની એની હારે બેઠતા ઉઠતા અને જેનું ખાધું એનું જ ખોજ્યું ભાઈ। હા, અને આ ભાઈ આટો મારવા ગયો, દગેથી એને છરી મારી દીધી। 4 જણા છે। શું નામ છે? એકનું નામ ગેલી છે, પછી એકનું નામ ડોરેમન વિશાલ ગોહિલ, પછી વિજય ગોહિલ, હા, પછી એક ચીમન ગોહિલ, પછી કે એના બાપને બહુ પાણી છે, એના છોકરાઓનું મહેશ ગોહિલ। માથાકૂટનું કારણ આ 2-3 દિવસ બોલતા નહોતા તો આ છોકરાને છરી મારી દીધી દગેથી બોલાવી। ના, અગાઉ કાંઈ નહીં, અમે બાજુમાં જ રહીએ છીએ, હારે જ ખાતા પીતા, ખાધું ના જ ખોદ્યું। હથિયારમાં છરી હતી, 3 આગળ, 4 આગળ। મારું નામ શીતલબેન અલ્પેશભાઈ, મારા ભાઈનો છોકરો છે, એને 4 જણાએ છરી મારી। એકનું નામ વિશાલ મહેશભાઈ, એકનું નામ ડોરેમોન, એનો ભાઈનું નામ વિજ્જો, એનું નામે તે, અને એક ગેલી અને એક ચીમન, એ 3 ચારે ને છરી મારીને દગેથી મારી છે। મારવાનું કારણ બસ એમના હારે ખાતા પીતા ને હારે રહેતા તો એને છરી મારી દીધી છે। મોતી તળાવ રામમઠી શેરી નંબર 5 4 માં એને છરીઓ મારી છે। ના, એવું કાંઈ નહીં, બસ એની ભેગા જ રહેતા તો એને છરીઓ મારી। નહીં, અગાઉ કાંઈ નહીં।